નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીકેની બસ પાર્ટ 6 ની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હજુ સુધી જો તમે અમારી જીકેની બસ સિરીઝ 1 2 3 4 5 બરાબર છે, આ જે વિડીયો જે છે મુકાઈ ગયા છે। હજુ સુધી તમે જો ના જોયા હોય તો એક વખત જોઈ લેજો। કંડક્ટર ડ્રાઈવરની પરીક્ષા પહેલા તમને અચૂકથી એનો ફાયદો થશે, બરાબર છે। આ સિવાય અમારી H+ એકેડમીની યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય, એટલે કે હાલ તમે જે વિડીયો જોઈ રહ્યા છો એ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી અને નોટિફિકેશન બેલ પણ દબાવી દો, જેથી કરીને અમે નવા વિડીયો જ્યારે મૂકીએ ત્યારે તમારી પાસે માહિતી ઝડપથી પહોંચી જાય અને તમને અમે જે કંઈ વિડીયો લેક્ચર મૂકે છે એની માહિતી ઝડપથી મળતી રહે, બરાબર છે। આ સિવાય અમારી ટેલિગ્રામ ચેનલની અંદર તમે ના જોડાયા હોય તો ટેલિગ્રામમાં જે @h+1 સર્ચ કરી અને જોઈન થઈ શકો છો, અથવા ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક મૂકું છું, ત્યાંથી પણ તમે ટચ કરી અને અમારી ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ શકો છો। ચલો, અત્યાર સુધીના સેશનની અંદર આપણે જીકે રિલેટેડ જે ચર્ચા કરતા આવ્યા છે એમાં આજના સેશનની અંદર આપણે ચર્ચા કરીશું ગુજરાતમાં આવેલા સરોવરો। શું? ગુજરાતમાં આવેલા સરોવરો। કેમ આ ટોપિકની આપણે ચર્ચા કરીશું તો ઘણી વખત પેપરની અંદર આ પ્રકારનો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે ભાઈ સુદર્શન તળાવ ક્યાં આવેલું છે, બરાબર છે, તો ખાસ આનો જવાબ આવશે જુનાગઢ। તો આ પ્રકારના પ્રશ્નોને સોલ્વ કરવા માટે આપણે આજનું સેશન જે છે એ તૈયાર કરવું પડશે। ચલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક, ગુજરાતમાં આવેલા સરોવરો। પહેલો એવો પ્રશ્ન છે કે ભાઈ સુદર્શન તળાવ ક્યાં આવેલું છે? સુદર્શન તળાવ જે છે એ જુનાગઢની અંદર આવેલું છે। કોણે બંધાવેલું? તો કે ચંદ્રગુપ્ત મૌર્યના સુબા પુષ્યગુપ્તે બંધાવેલું હતું। ખાસ યાદ રાખીશું, સુદર્શન તળાવ જુનાગઢ, ચંદ્રગુપ્ત મૌર્યના સુબા પુષ્યગુપ્તે બંધાવેલું હતું। મુનસર તળાવ ક્યાં આવેલું છે? મુનસર તળાવ જે છે એ અમદાવાદના વિરમ ગામની અંદર આવેલું છે। અમદાવાદના વિરમ ગામની અંદર આવેલું છે। કોણે બંધાવેલું? તો મિનળ દેવીએ બંધાવેલું। કોને? મિનળ દેવીએ બંધાવેલું, જેને અર્ધ સહસ્ત્રલિંગ તળાવ પણ કહેવામાં આવેલ છે। ચલો, ગંગાસર તળાવ, મિનળ દેવીએ જો બે તળાવ બંધાવ્યા હતા, એક મુનસર તળાવ, ગંગાસરને હાલ રહેવા દઈએ છીએ આપણે, મલાવ તળાવ લઈએ। કયું? મલાવ તળાવ। મલાવ તળાવ જે છે એ ક્યાં આવેલું છે? તો કે અમદાવાદના ધોળકાની અંદર। જો અમદાવાદના વિરમ ગામની અંદર કયું આવશે? મુનસર। અમદાવાદના ધોળકાની અંદર કયું તળાવ આવશે? તો મલાવ તળાવ આવશે। અને એ પણ કોને બંધાવ્યું? મિનળ દેવીએ। અને મિનળ દેવીના ન્યાયનું પ્રતીક કયું? તો કે મિનળ દેવીના ન્યાયનું પ્રતીક તરીકે કયું તળાવ ઓળખાય છે? મલાવ તળાવ। આની માટે એવું પણ કહેવાય છે કે ભાઈ ન્યાય જોવો હોય તો ક્યાં જાઓ? તો કે ધોળકામાં આવેલું મલાવ તળાવ, બરાબર છે। ચલો, ખાસ યાદ રાખીશું મિનળ દેવીના બે તળાવ, એક મુનસર વિરમગામ, મલાવ તળાવ ધોળકા। આગળ જોઈએ, ગંગાસર તળાવ જે છે એ ક્યાં આવેલું છે? તો કે વિરમ ગામની અંદર આવેલું છે, અમદાવાદ। જે કોને બંધાવેલું? ગંગુ વણઝારાએ બંધાવેલું હતું। ચલો, બિંદુ સરોવર, ખાસ બિંદુ સરોવર કઈ કંડક્ટરની પરીક્ષા હતી? કઈ વખતની કંડક્ટરની પરીક્ષા હતી? એની અંદર પૂછાયેલું ગયેલું કંડક્ટર 2019 અથવા 21માં આ જે પ્રશ્ન જે છે એ પૂછાઈ ગયેલો છે। બિંદુ સરોવર ક્યાં આવેલું છે? સિદ્ધપુર પાટણની અંદર। બંને ઓપ્શન હતા, હા ખાસ યાદ રાખજો, સિદ્ધપુર ઓપ્શન પણ હતો અને પાટણ ઓપ્શન પણ હતો। તો બિંદુ સરોવર ક્યાં આવેલું છે? સિદ્ધપુરની અંદર આવેલું છે। ક્યાં આવેલું છે? સિદ્ધપુરની અંદર। જો જિલ્લો પૂછે તો કયો આવશે? પાટણ આવશે, બરાબર છે। સિદ્ધપુરની અંદર આવેલું છે એટલે સિદ્ધપુર આપેલું હોય તો પહેલા સિદ્ધપુર ટીક કરીશું, પછી પાટણની ઉપર જઈશું, બરાબર છે। ચલો, આ જે બિંદુ સરોવર છે શેની માટે જાણીતું છે? તો માતૃસાદ માટે જાણીતું છે। અલ્પા સરોવર ક્યાં આવેલું છે? અલ્પા સરોવર પણ સિદ્ધપુરની અંદર આવેલું છે, એટલે સિદ્ધપુરની અંદર બે સરોવર થયા, એક કયું? બિંદુ સરોવર, અલ્પા સરોવર। સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે? તો કે પાટણ। જે કોણે બંધાવેલ? તો કે સિદ્ધરાજ જયસિંહે બંધાવેલ હતું। અને તળાવની ફરતે કેમ સહસ્ત્રલિંગ કહેવામાં આવે છે? તો કે તળાવની ફરતે 1008 શિવલિંગ આવેલા છે। શું? 1008 શિવલિંગ આવેલા છે। શર્મિષ્ઠા તળાવ ક્યાં આવેલું છે? તો કે વડનગર મહેસાણાની અંદર આવેલું છે, બરાબર છે। આ શર્મિષ્ઠા તળાવ આપણને યાદ રહેવું જોઈએ કે ભાઈ શર્મિષ્ઠા તળાવ એટલે વડનગર મહેસાણા। નારાયણ સરોવર ક્યાં આવેલું છે? નારાયણ સરોવર લખપત કચ્છ। જો તમે કચ્છની અંદર ગયા હોય તો પાકિસ્તાનની છેક બોર્ડર પર, બરાબર છે, એટલે કે આ નારાયણ સરોવર તમે જાઓ તો ત્યાંથી પાકિસ્તાનની બોર્ડર મતલબ પાકિસ્તાનની સરહદ પર આવેલું છે, બરાબર, ભારત પાકિસ્તાનની સરહદની વચ્ચે કચ્છની અંદર લખપત। ચલો આગળ, હમીરસર તળાવ ક્યાં આવેલું છે? હમીરસર તળાવ જે છે ભુજ કચ્છ, ભુજની અંદર આવેલું છે, કચ્છ જિલ્લાની અંદર આવેલું છે, બરાબર। ચલો આગળ વાત કરીએ તો દેસલસર તળાવ, દેસલસર
દેસાલસર તળાવ એ ભુજ કચ્છની અંદર આવેલું છે. કાંકરિયા તળાવ ક્યાં આવેલું છે? ખાસ યાદ રાખીશું અમદાવાદ, જેને બીજું નામ શું કહેવામાં આવે છે? હોઝ-એ કુતુબ. હોઝ-એ કુતુબ કોને બંધાવ્યું હતું? તો કુતુબુદ્દીન અહમદ શાહે. કોને? કુતુબુદ્દીન અહમદ શાહે. ચલો આગળ જોઈએ તો ચંડોળા તળાવ ક્યાં આવેલું છે? અમદાવાદની અંદર આવેલું છે. ચંડોળા તળાવ અમદાવાદની અંદર આવેલું છે. વસ્ત્રાપુર તળાવ જે છે એ ક્યાં આવેલું છે? તો કે વસ્ત્રાપુર તળાવને બીજું શું નામ આપવામાં આવેલું છે? નરસિંહ મહેતા સરોવર. ખાસ યાદ રાખીશું કે ભાઈ નરસિંહ મહેતા સરોવર તરીકે કયું સરોવર ઓળખાય છે? તો વસ્ત્રાપુર તળાવ, જે ક્યાં આવેલું છે? અમદાવાદની અંદર આવેલું છે. નળ સરોવર જે છે એ અમદાવાદ અને સુરેન્દ્રનગરની વચ્ચે આવેલું છે. ક્યાં? અમદાવાદ અને સુરેન્દ્રનગરની વચ્ચે. જો ઓપ્શનની અંદર એકલું અમદાવાદ હોય, ઓપ્શનની અંદર એકલું અમદાવાદ હોય તો આને આપણે અમદાવાદ ટીક કરીશું. જો ઓપ્શનની અંદર એકલું સુરેન્દ્રનગર આવેલું હોય તો આપણે સુરેન્દ્રનગરની ટીક કરીશું. બરાબર છે. અને અમદાવાદ સુરેન્દ્રનગર બંને આપેલું હોય તો પણ આપણે શું કરીશું ટીક? તો કે સુરેન્દ્રનગર. બરાબર છે. કેમ કે નળ સરોવર જે પહેલા હતું એ અમદાવાદની અંદર હતું, હાલ સુરેન્દ્રનગરની અંદર આવેલું છે. ગૌરીશંકર તળાવ આનું બીજું નામ શું છે? બોર તળાવ, જે ક્યાં આવેલું છે? ભાવનગર. ગૌરીશંકર તળાવ, બોર તળાવ, ભાવનગર. ગંગા જળિયા તળાવ ક્યાં આવેલું છે? ભાવનગરની અંદર આવેલું છે. ગોપી તળાવ, બેટ દ્વારકા. ચલો ખાસ યાદ રાખીશું ગોપી કોને વાલી હતી? તો કે કૃષ્ણ ભગવાનને વાલી હતી. ગોપી કોની જોડે વધારે હતી? તો કૃષ્ણ ભગવાન જોડે. અને કૃષ્ણ ભગવાનનું મંદિર ક્યાં આવેલું છે? તો કે બેટ દ્વારકા, દેવભૂમિ દ્વારકા, જે ગોપીચંદની માટી માટે પણ જાણીતું છે. એટલે ગોપી તળાવ ખાસ યાદ રાખીશું, ગોપીચંદની માટી માટે જાણીતું છે. રત્ન તળાવ બેટ દ્વારકાની અંદર આવેલું છે. દેવભૂમિ દ્વારકા. ગરમ પાણીના કુંડ ક્યાં આવેલા છે? આ પ્રકારનો પ્રશ્ન જે છે ઘણી વખત પૂછાઈ ગયેલો છે. ગરમ પાણીના કુંડ ક્યાં આવેલા છે? તો તુલસી શ્યામ ગીર સોમનાથ જિલ્લાની અંદર. અને તત્પોદક કુંડ પણ કહેવામાં આવેલ છે. એટલે કે ગરમ પાણીના કુંડ અથવા તત્પોદક કુંડ ક્યાં આવેલા છે? તો તુલસી શ્યામની અંદર. ચલો દૂધિયું તળાવ ક્યાં આવેલું છે? તો કે દૂધિયું, છાસિયું અને તેલિયું તળાવ. દૂધિયું, છાસિયું અને તેલિયું તળાવ એ પાવાગઢની અંદર આવેલું છે. પાવાગઢ ઉપર આપણે ગયા હોય તો જોયું હોય તો આપણને દૂધિયું તળાવ જોવા મળે, છાસિયું તળાવ જોવા મળે, તેલિયું તળાવ. પણ ખાસ અત્યારે પ્રશ્ન કેવો પૂછાય છે? આ પ્રકારનો નહીં પૂછાય. દૂધિયું તળાવ ક્યાં આવેલું છે? તો પંચમહાલ. ક્યાં આવશે? પંચમહાલ. છાસિયું ક્યાં આવશે? પંચમહાલ. તેલિયું પંચમહાલ. કેમ કે પાવાગઢ બધાને ખબર છે, પંચમહાલ પાવાગઢ કયા જિલ્લાની અંદર આવેલું એ ખ્યાલ હોતો નથી. બરાબર છે. એ જેને તૈયારી કરી હોય છે એમને ખ્યાલ હોય છે. ગંગા સરોવર ક્યાં આવેલું છે? બાલારામ, બનાસકાંઠાની અંદર આવેલું છે. વડ તળાવ ક્યાં આવેલું છે? તો ચાંપાનેર, પંચમહાલની અંદર. ત્રિવેણી કુંડ ક્યાં આવેલું છે? તો કે ત્રિવેણી કુંડ આવશે ચાંપાનેર, પંચમહાલની અંદર. કર્માબાઈનું તળાવ ક્યાં આવેલું છે? શામળાજી કયા જિલ્લામાં આવેલું છે? અરવલ્લી જિલ્લાની અંદર. રણજીત સાગર ક્યાં આવેલું છે? રણજીત સાગર સરોવર જામનગરની અંદર આવેલું છે. લાખોટા તળાવ જામનગરની અંદર આવેલું છે. રણમલ તળાવ જામનગરની અંદર આવેલું છે. રણમલ તળાવ પૂછે, રણમલ તળાવ તો જ જામનગર આવશે. બરાબર. રણમલ તળાવ પૂછે તો જ જામનગર આવશે. બાકી રણમલેશ્વર તળાવ પૂછે તમને, રણમલેશ્વર તળાવ, તો રણમલેશ્વર તળાવ ઈડર સાબરકાંઠાની અંદર આવેલું છે. રણમલ તળાવ ક્યાં આવેલું છે? જામનગર. રણમલેશ્વર તળાવ ક્યાં આવેલું છે? ઈડર સાબરકાંઠાની અંદર. સુરસાગર ક્યાં આવેલું છે? વડોદરાની અંદર આવેલું છે. આજવા તળાવ વડોદરા. મોહમ્મદ તળાવ ક્યાં આવેલું છે? વડોદરા. દુધિયા તળાવ, જો ખાસ હમણાં મેં તમને કીધું દૂધિયું તળાવ ક્યાં આવેલું છે? તો પંચમહાલ પાવાગઢ. પરંતુ દુધિયા તળાવ તમને પૂછે, દુધિયા તળાવ પૂછે તો એ ક્યાં આવશે? નવસારી. બરાબર છે. લાલપરી તળાવ ક્યાં આવેલું છે? લાલપરી રાજકોટની. બરાબર છે. સરદાર સરોવર ક્યાં આવેલું છે? તો સરદાર સરોવર નવાગામ ખાતે, નર્મદા ખાતે. બરાબર છે. ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર પૂછે તો એ કયું હશે? સરદાર સરોવર. ચલો રણમલ તળાવ ક્યાં આવેલું છે? જામનગર. રણમલેશ્વર તળાવ ક્યાં આવેલું છે? ઈડર સાબરકાંઠા. થઈ ગઈ પરીક્ષા તમારી, જોઈ લીધું. રણમલેશ્વર તળાવ ઈડર સાબરકાંઠાની અંદર. બરાબર છે. નારેશ્વર તળાવ ક્યાં આવેલું છે? તો કે ખંભાત, આણંદની અંદર આવેલું છે. ચક્કાસર તળાવ ક્યાં આવેલું છે? તો કે ભીમાસર, કચ્છની અંદર આવેલું છે. થોળ તળાવ ક્યાં આવેલું છે? તો કે ચોળ, ગાંધીનગર. થોળ તળાવ, ચોળ, ગાંધીનગર. બરાબર છે. આગળનો પ્રશ્ન જોઈએ તો ગોમતી તળાવ ક્યાં આવેલું છે? તો ગોમતી તળાવ આવશે ખેડા, ડાકોરની અંદર. ગોમતી તળાવ ક્યાં આવેલું છે? ડાકોર, ખેડાની અંદર. બરાબર છે. તમે ડાકોરની અંદર જશો તો તમને ગોમતી તળાવ જે છે એ જોવા મળી શકે છે.
તેન તળાવ ક્યાં આવેલું છે? તો તેન તળાવ આવશે ડભોઈ. ક્યાં આવશે? તેન તળાવ આવશે ડભોઈ વડોદરા. ડભોઈ વડોદરાની અંદર. બરાબર છે. તો આ હતી માહિતી ગુજરાતમાં આવેલા તળાવ. બરાબર છે. ગુજરાતમાં આવેલા સરોવરો વિશેની. ગુજરાતમાં આવેલા સરોવરો વિશેની. અને હજુ સુધી જો નોટિફિકેશન બેલ ઓન કર્યો ના હોય, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેવા આપને નમ્ર વિનંતી. કેમ કે અહીંયા કંડક્ટર અને ડ્રાઈવર માટે જરૂરી વિડીયો લેક્ચર જે છે એ તમને અમારી H+ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર મળી રહેશે. હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો કોની રાહ જુઓ છો? ફટાફટથી સબસ્ક્રાઇબ કરો. બરાબર છે. મળીએ છે નવા વિડીયોની અંદર નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. અને ખાસ વિડીયો જો ગમે હોય તો લાઇક, શેર અને નીચે કોમેન્ટ લખવાની આવે ને ત્યાં કોમેન્ટ પણ કરતા રહેજો. આગળ આપણે જોવાના છે ગુજરાતી ફિલ્મો વિશે. બરાબર છે. ઓકે.